બે ખાટલા એમને એમ પડી રહ્યા છોકરો હજુ ઝેર આવેલો નહીં લાગતો હોય એવું લાગે તો જોયા ગોચ્યો મારતો હરકો થતો નહીં જોયા હારો તું આવ્યો છે ને છોકરો મોકળો બધો ખોવાઈ ગયા યાર લાવજે કોકડો બોકડો પેલા મોટો મોટો ઉભો કરી દેવા દેજે એટલે તારી આ જોજુ મુંડિયા બધા કોઈ હરખા હતા જ નહીં કરવાનું એવું યાર હવે મુંડિયા ને કોકડો મોકળો મેઘલા એટલે મેઘો જ વાગ્યો લાવજે મારા ભાઈને વાત કરવા દેજે આવું જબરજસ્ત થયું બૂટ ને બૂટ પછી આવ્યું પહેરું અલે હું ઊંઘવાનું પડ્યું તારા તો હોય છોકરાનું પડ્યું જોઈ નહીં હોય તારે જોડે એવું અરે જવાનું નહીં યાર પેલા ઉભો થાય યાર મારે બધું રમણ ભમણ થઈ ગયું આજે જવાનું તોય નહીં મોહણો માં વગડો વાઘ છોકરો ખોવાની હોય રાતનો ચોકન જતો રહ્યો યાર ઠીક યાર ઊંઘે તો ને હજુ આવ્યો જ નહીં ઘેર રાતનો યાર જબરજસ્ત બનાવ બન્યો યાર શું દીધું તે એવું અમર થયું જેવું અબડો કાલે મેં એને માર્યો દોઢ માર્યો બરોબર તે સાહેબ નો ફોન તો આવ્યો તો મારા ઉપર એમને જોયું કે તમારા છોકરાનો ભણવામાં કોઈ દોરો નહીં બરોબર મારો ને તે નાહી ગયો લેવા દે વધવા જઈએ ઊંઘવા તો જવું જ પડશે કે હવે લેવા જઈએ તમારે વાળી ઊંઘવાની પડી અલે યાર રાતનો ફોનજમાં જતો તો ઊંઘ આવી હતી ભલે આવી રીતે ના ઉઈ જવા ફટલે ટોકો પાવે તો ઊભું થઈ જવું પડે હા હોતો ને આવી ઊંઘ ના રાખતા કોઈ દાડો લેડો લેડો જીએ હા તો જીએ હું બૂટ પહેરીને આવ્યો હા તો હું એ બૂટ પહેરી આવું લેડો ગયા બૂટ પહેરો કેટલી વાર ખાતો નહીં આટલા ચોય મારો ચોય નહીં હોય જવું પડે હા ને લેડો પાવ જોઈએ અરે તમે યાર આખી રાતમાં હુઈ રહ્યો ખબર નહીં પડતી છોકરો મોડાથી આવ્યો નહીં પણ હું એવું કરું તમે માથી મોટા છો યાર તમને ખબર પડવી જોઈએ યાર પણ મને એવું ખબર યાર હું હુઈ ગયો તો હું હુઈ ગયો તો ખબર ના પડે હવે છોકરો અડધી રાતે ઉઠી આવ્યો નહીં હું હુઈ ગયો તો મારી જાય મને એવું લાગ્યું યાર હું તમે યાર એક તો આખી રાતમાં હુઈ રહ્યો ખબર નહીં પડતી આટલા વાગે મને એવું ખબર યાર મેં મારે તો આજે આવી ગયો કાલનો હજુ ઉપર નહીં આવ્યો હવે ઉઠવો પડશે કઈ ન મળી જાય તો અરે યાર છોકરો ખોવાઈ ગયો રાતનો જતો યાર અમાર બનાવજો પડે ખબર રાત્રે માર્યો આખી રાત નો ખોઈ ગયો ને તે હવારે ગોતવા નીકળે તમને ખબર પડે નહીં એવું હતું તેવું કરશે ઉભા રહો હું બહાર આવું આવજો યાર ફટાફટ આવજો કોક કરજો યાર મને કોઈ ખબર પડતી નહીં મને ખબર હોય પણ બુદ્ધિ પકતી નહીં કું તમારે બોલાવવાનો હોય તો મારવાના હોય બોલાઈને ત્યાં રખા ઇતના મરાય ના છોકરો કોઈ ખબર પડે આપડે બુદ્ધિ આટલા ઉભા રહો એક કામ કરો મારા હારું વાળાએ કોઈ નહીં તમારા અંગાત થી જ ના આવું સેટિંગ કરવું એડો તમે ગોગા મહારાજ નું નામ વાપર્યું શેભર ગોગા મહારાજ નું નામ વાપર્યું યુવાનો પર વિશ્વાસ રાખો આપડે મંદિરે જઈએ આપડે એક પ્રાર્થના કરશું તો તમારો છોકરો હોત પડતા 100% મળી જાય યુવાનો હાથ એવો ગોગા મહારાજ નો આપડે શેભર બાજુ જઈએ
એ લાલુડા વાળો રહેજે, હું હમણાં આવું કલાક રહીને. અલે હું કહું ત્યાં રિક્ષા બિક્ષા તો કરવી પડશે કે યાર. રિક્ષા કરી ના જવાય તો ગોગો મહારાજ કોમાનું કરી હેડતા જઈએ, કોઈ આઘું નહીં. 17 કિલોમીટર જેવું છે. હા તો હેડો હેડી જઈએ હેડી જઈએ તો કોક કોમ થાય યાર. વિશ્વાસ રાખો અને આટલા રો રો કરશો તો કઈ છોકરો નહીં મળી જાય. હાલ અપી તમને ના હોતો નહીં હેડો મારો જીવ આવ્યો. રસ્તા જઈએ, આ રોડ સીધો છે પર જ જાય. વધારે આઘું નહીં હોય થી. મને તો પેટમાં એ દુખાય યાર, ટોટિયા બોટિયા બધું થાકી ગયો. તારા છોકરાના કાચે યાર હું મગજ પણ હજુ તો તમે 4 કિલોમીટર જ આયા. હજુ તો શહેર ઘણું આઘું છે પાછું. અરે પેટમાં બિલાડો બોલી છે યાર. તમારા પેટમાં દુખાય પણ મારો છોકરો જેવો એનું ના અમારા છોકરામાં પેટમાં બિલાડો છોકરો તો તમારો ભત્રીજો નતો યાર. હતો યાર થતો તમારો ખાવાની જ પડી એ જોન તો ખાતા જ આવડા. પછી તમારા છોકરાને તમે હોવા રાખતા હો તો યાર. અરે મારા તો જોઈને તો એને નાહી જાય નકર હું તો ના. મારી ભૂલ થઈ ગઈ યાર, મારી ભૂલ થઈ ગઈ. હવે તો ના ઓગળી નહીં યાર. હવે તો મારા હાથમાં આવે તો એને સેપોટે વખોડી નાખવું આવે. હા હવે નહીં મારવો. પણ હજુ તો શહેર ઘણું આઘું, ખાલી મધુરપુર જ આવ્યું હજુ તો. તો થાકી જાય જલ્દી છે હેડો, તમે તો હેડેક થાય નહીં યાર. યાર અમે યાર ડોહા થયા છીએ ના હેડી ગઈએ. ડોહા થયા હોય તો થોડું ખાવાનું રાખો. ચમ ના હેડેકો. અમે તો હું કિલો 2 કિલો આ જી ખાઈ ખાઈને તો જોવો કે કેવા થઈ ગયા છીએ. હા ભાઈ દોડતા દોડતા તો જો. કેબર ગોગે દર્શન કરવા જવું, પણ તમને ખબર હોય મધુરપુર ગામમાં હોનાની મૂર્તિ ગોગા મહારાજ ની નીકળી છે. વાત આપડી એટલે દર્શન કરવા ત્યાં આગળ જઉં છું. દર્શન દર્શન કરવા આખા ગામે ગામની પબ્લિક દર્શન કરવા તો આવે. આપણે દર્શન કરી આવીએ. દર્શન કરીએ. પણ આવી દોડતા દોડતા જતા ને તમે તો. હેડો દોડવું જ પડે ને. અમે તો થાકી હજુ મારા શેભર ગોગે જવાનું હોય. શેભર ડોહા ગોગે 4 કિલોમીટર હેડાઈને કે અમે થાકી ગયા. તમારે કોઈ માનતા હતી કુ આ ભાઈનો છોકરો ખવાઈ ગયો યાર. છોકરો ખોવાઈ ગયો ચાંદનો. કાલ રાતનો જતો રહ્યો. ના એમને નાઈ ગયો. આ ભાઈએ કોક માર્યો છે એટલે નાઈ ગયો. અત્યારના છોકરાને તો કોઈ કહેવાય જ ના. તમારે મરાતો હોય છોકરાને. ખબર જ પડતી નહીં. પણ રાતનો યાર મને આ રાતનો ખોવાઈ ગયો તો અત્યારે હવારે ગોતવા ને કઈ કઈ ચાલે. કાકા, તમારી આટલી બધી ઉંમર થી અત્યારના છોકરાને તો અડાય જ ના, ઓગળી ના ડરાય. પણ મને એવું ખબર યાર કે આવું કરશે આજો. અત્યારે તો નેનો છોકરા તમને ખબર હશે કે કોફી જોએ લાવો બોલાય જ ના. તુમકો કહું. ના યાર એવું તો ના હોય, પણ મને આવી ખબર હતી નહીં યાર. પ્રેમથી સમજાવાય. પણ હા હવે ના આવી ગયો, પણ હવે એવું કરું યાર. તમારે આથી ઊંઘવાય નહીં આવ્યો યાર. તમે ગોગા મહારાજ ઉપર વિશ્વાસ રાખો. વિશ્વાસ તમારો છોકરો આવી જાય. આ ભાઈના કેટલો વિશ્વાસ હશે. વૈકણ હોનાની મૂર્તિ નીકળીને સપનોમાં આવીને કીધું બાઉ ગોગા મહારાજે. ના હોય હું વાત કરો. સાચું કઉ છું. મેં એ વૈકણ વાત વાપરી ત્યાં દુકાન વાળો ભાઈ કહેતો હતો કે રાતે સપનામાં આવ્યો તો કે ગોગા મહારાજ ની મૂર્તિ વૈકણ અને હોનાની મૂર્તિ નીકળી. કેટલો હાથ હશે. આ મૂર્તિ ચા નીકળી હતી તમને ખબર હે? ઓ સમાચારમાં આવવાનું તમને ખબર નહીં? સમાચારમાં ના હોભળ્યું તમે? સમાચારમાં મેં વાપર્યું નહીં હજુ. શુક્રવારે રાત્રે સપનું આવ્યું હતું. શુક્રવારે રાત્રે જ નીકળી. ભાઈ કેટલા હારા કહેવાય. યુવાને ખેતરમાં જ રાખી મૂર્તિ. તો ભાઈ ઈમાનદારી માણસ કહેવાય. ઈમાનદારી એવા માણસ ને જ ભગવાન મળી તા. હા ઈવન જ મળી, નકર ના મળી. બીજા હાલતું પાછું ના મળી. વાત સાચી છે. આઈ ગયો હેડો. આઈ ગયો વૈકણ સાઈડો. જબની વેળા આજ લાઈ મારી પોતાની ઇમેજ બનાઈ સોનામાં સુગંધ મેલાઈ ગોગા. ગોગા મહારાજનું મંદિર વિશ્વાસ રાખો.
બાપા તમે ટેન્શન લેતા ના, તમારો છોકરો મળી જાય પાછો હોજ પડતા પડતા. ગોગા બાપાનો હાથ જ એવો. હવે મારો વિશ્વાસ જ તો ફૂલ વિશ્વાસ છે. ટેન્શન બેન્શન નહીં લેવાનું કાકા. કયા ગામના હતા તમે? હેરાનું ના છીએ અમે, નજીકના જ છીએ હોય. અમારા બાજુમાં જ આવ્યું તા. અરે માં તમે ભાઈ ક્યાં ગઈ ગામના? એ બાજુમાં સિપોર રહ્યું ને, સિપોર. રિપોર્ટથી હેડીને આયા? યાદીને તો આવું જ પડે ને. ગોગા મહારાજ ને એવો મોનું ને હું. એ શેભર જો હરા તમે? શેભર એકલો જ જાઉં હું, દર વખત જાઉં. તો હેડો આપણે અંગાત અંગાત જઈએ. ગોગા હવે તમારા જીવને શાંતિ થઈ કે ના થઈ? હા, મંદિર જોરદાર હતું યાર. હોનાની મૂર્તિ નીકળી હતી, જોઈ તમે? હા, જોઈ ને યાર. હોનાની મૂર્તિ એટલે યાર જબરજસ્ત હતી યાર. ખેતરમાં ને આખી જમીનમાં. હા, વાત સાચી યાર. એ ભાઈ વાત કીધી તમે વાપરી, યુવાને હાથમાં પકડીને યુવાન ગોગા મહારાજ નો પવન ચાલુ થઈ ગયો. અને ગોગા મહારાજ યુવાને એમ કીધું કે આ મૂર્તિ મારા ઘરમાં મેળવી નહીં, કે ધોવીએ નહીં, કશું કરતો ના, મને એને જગ્યા ઉપર બિહાર દે. એવી તો વાત કરી હતી મહારાજે ભાઈ. સમજો કોણ કાંડો શેભરિયાન મોનું, શેભરિયો ચમત્કારી ગોગ એટલે વાત પૂરી થઈ જાય. ના, શેભરની તો વાત પૂરી થઈ જાય. વાત આજે મારા જીવને હવે શાંતિ જ થયો. મારો છોકરો મળી જાય એટલે બસ તમારો છોકરો હોજ પડતા પડતા મળી જાય તમારે. થોડી મજાક મસ્તી કરતા હેડો, છોકરો તો આવી જાય હે. હઉ, આ ભાઈ જેવું રાખો, મજાક મસ્તી કરો થોડી, એટલે જલ્દી પાહો રસ્તો કપાય આપણો. હવે જીવને શાંતિ જ થઈ ગયા. હવે તો મને ટેન્શન બધું જતું રહ્યું. હા હું ઘેર થી નીકળું ને એટલે બધું મારું મગજ જ ઘેર મેકીને આવું એટલે હું ટેન્શન રાખતો જ નહીં. હા. વાત સાચી. મોની વાત આ મોની મુએ. ઓ હેડો ફટો પણ મળી જાય છે હેડે વગર. તમે ડોહા થઈ ગયા છો, નાના હેડે કો પાહા. ગોગાનો મૂર્તિ જોઈ મારું તો થાક ને બાગ બધું જતું રહ્યું. એ તો હારી જ જાય. તો મનમાં વિશ્વાસ એવો હોય એટલે ગોગો અંગાત થઈ જાય પાહો. હાજી મોની આ વાત. હજુ તો આપણે હાકરી જ પોકે પાઉં શેભર જવાનું આપડે તો. શેભર હજુ અહીંથી 7-8 કિલોમીટર જેવું બાકી છે. વધારે ચક્કર આયા માટીમાં બેસી જાય. હા, તે સાફ કરો. માટી થયું હોય તો સાફ કરો. અલે આ ભારે પોણી પીવડાવીએ, આગળ જે ચક્કર આવી જાય. નતો કરી યાર નાસ્તો. યાર આ વટી આવી ભોય પડી જાય યાર. ચક્કર આવી તમને લાગે ચક્કર. આ વટી આવી ડોક્યા નહીં એટલા પડી ગયો ભોય. હા, વધો નહીં. હવે હાચવીને હેડજો પાહા. ના હોય તો ઓન કોક ચવાણું બવાય તો ઓન ચવાણું ખવડાવો. ગોટા ખવડાવીએ. બરોબર. લોબા થઈ ગયા તા હેડો સોળા એવું ગોટા ખવડાવું. એટલે મારી મૂછો ઉંદીરા જેવી હતી વટી આવી હતી એટલે હું પડી અરે ગયો. મૂસો ની તો વાટી આવતી એ મૂસો હોય ટોટિયા ને એટલે કોઈ વાટી આવો. એટલે ઉંદીરા જેવી હતી. ગોટા ખવડાવવા ગોટા ખવડાવો. ગોટા ખવડાવો. તમે ગોટા લેતા હો. અમે ભાઈ તો 5 કિલો ખવડાવો દબાઈ ની એ ડોહા. ભાઈ ગોટા આવજો ગોટા. ગોટા હું ભાવ છે ભાઈ? 10 રૂપિયા ના હાલ દો 10 રૂપિયા ના. અલ્યા ભાઈ 10 રૂપિયાનો એક જ ગોટો આવે. 10 રૂપિયા એક જ ગોટો મળશે. ખાઈ લે એક ગોટા ઈ તને ચક્કર તો ના આવે બર્યું. એક ગોટો ખાઈને તો કોઈ નહીં થાય. કોઈ નહીં થાય ગોટા દીધો મને તો. ખાઈ લે 10 રૂપિયા પૈસા પડે. લાયા નહીં પાછા. 10 રૂપિયા આલુ હું મારા જોડે પડે એક 10 ખાલી. રૂપિયા એક લેવા હોય તો લઈ લો તે. હા હાલો આવો ગોટો હાલો ભાઈ 10 રૂપિયાનો ગોટો એક ગોટો હાલો. લે ખાઈ જા. ખાઈ લો કુંવરજી, ગોટો તમારે ખાઈ જો શાંતિ ગોટો. થાય પેટમાં. ખાઈ જો હેડો. હેડો કા ગોટા ખાધા ઈ ન હોય. હવે ગોટા અહીંયા મજબૂત હતો હોય ગયા ચક્કરમાં તો મટી ગયા. હેડો કા ગોટા ખાધા ઈ હું આમ હવે હોય એક ગોટા દીધો હું થાય મારે પેટમાં 4 ઉંદરા મળી જાય યાર. જબરજસ્ત હું તો થાકી ગયો. વાર છોકરાને બધાને ઉઠાવવાનું. પણ હવે શેભર કોઈ આખું નહીં. 2 કિલોમીટર જ આ બાકી બોર્ડ રહ્યું મારે પાછું. 2 આ બોર્ડ મારે કિલોમીટર. રહ્યું. મારાથી તો યાર નહીં અડાય યાર. મારે તો પેટમાં હા, જબરજસ્ત એડા તો ચાર પેલા ઉંદરા ભાઈ. ગોટ્યો બાને કયો કે તમને તેડી લઈ હું કરું પછી તાણ. મને તમારી કંપની મળી જઈ ને સારું થયું. પેલા તો બેહી જઈ હેડો કે હેડો. ભાઈ યાર મારાથી તો નહીં અડાય. હું તો તું કેમ થાકી બેહું? ગયો જબરજસ્ત. હેડે હવે
આખું નહીં, મંદિર આબા જેવી યાર. તમે પહેલી વાર આયા, પહેલી વાર આયા. હું પહેલી વાર આવી તમારો યાર. ભત્રીજો ખોવાડ્યો હોય યાર, ખબર પડે કે નહીં પડતી યાર? એ નહીં, ભત્રીજો ખબર હું થાકી ગયો તમે યાર. પહેલી વાર આયા એટલે ગોગા મહારાજ તમારી પરીક્ષા કરી, પણ તમે હેડો હા, યાર, થોડી હેડો, શક્તિ ભાગો. રાખી. હવે થાકી તો શક્તિ રાખીને હેડો, ભલે હેડેકતા ના હોય. થાક તો મને જોરદાર લાગ્યો, કરું. અરે યાર, જબરજસ્ત. આમ તો લાગાય તો થોડો ભાવ. અરે, પણ હું શું કહું, ગોગા મહારાજ દબાઈનો પરીક્ષા બેડો લઈને કે હેડો મંદિર આખું નહીં હવે. અરે હું તો થાકી ગયો યાર, જબરજસ્ત. અરે, યાર. રગડો કહો હમણાં તો, ગાડીના જેમ હવે તો ઢાળ આવ્યો તો હોય. હેડતા નહીં. અરે, થાકી ગયો યાર. જબરજસ્ત. ગાડીવાળા અડાડી જતા નહીં. જય જાહી યાર. ખાતા નહીં રોટલા ઘેર તે થાકી જો ઘડીએ પડીએ તમે. તો આ છોકરો ખોવાઈ ગયો તો ખોવાવો હા, ખાવા. એના મંદિર તમે 500 તો ગોટા ખાઈ ગયા હો. અરે ખોટાજી તો કોઈ ના થાય, ચાર ઉંદરા મરી ગયો યાર યાર. પણ મંદિર આવો અમુક દેખાય. હેડો. મંદિર આખું નહીં બહુ અમુક દેખાય. જય ગોગા, જય ગોગા. ગોત્યો ભાઈ હેડો કા તમે જાને હેડતા નહીં. યાર, મારો આ તો ગોટે વટાઈ બાજુ ગયા હેડતા યાર. નહીં. મને તો ગોગો તમે હેડતા નહીં, જરા ચક્કર ખાઈ તો ભોય પડ્યા તા બા. અરે, મારો તો યાર અત્યારથી ચહેરોમાં હાથ મેળવા પડ્યા યાર. એ હવે તમારે કોઈ વધારે દાડા કાઢવાના રહ્યા નહીં, ટેન્શન ના લો તમે. મોનતા ઈવોને મોની અને જોનકા અમારું પર ઢોરવું તારા છોકરો નહીં લાવવાનો. છોકરો તમારો જતો રહ્યો, વી1 નો ખબર પડતી નહીં તમને. હા, એ વાત સાચી છે. ગમે તે થાય પણ છોકરો પાછો લાવવો. છોકરો તમને મળી જાય, તમે દર્શન કરો ખાલી ગોગા ગોગા મહારાજનો. મહારાજનો ચમત્કાર એવો હોય ને એટલે છોકરો પાછો ઓટોમેટિક આવી જાય. વિશ્વાસ છે ગોગા ઉપર, વિશ્વાસ છે. હોજ પડતા પડતા તમારો છોકરો આવી જાય. વિશ્વાસ રાખ. હા, વિશ્વાસ જ છે. તમે આખો દાડો ગોતો જ ને ગમે તે કરો જ ના મળે પણ સેબર્યો ગોગો એવો હોય ને મિનિટમાં કોમ કરે હ. વાત સાચી મંદિર યાર. આવી ગયું હવે, હોમું જ દેખાય છે. ડોક્ટરની દવા બધી લાગુ પડે પણ બાકી ગોગાની મંદિર આવી ગયું એવું લાગે. હોય. આ મંદિર આવી ગયું એવું લાગે છે મને તો. હા, આવી જાય. તમારા બધું હોય માગીને ગોગા મહારાજ જોડે બધું કામ પતી જશે. આવશે ભર્યાના ડુંગરે ઓજી રે મારા ડુંગરે ઓજી રે ખમ્મા 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 રે મારા છે ભર્યા રે નાથને એ ખમ્મા ખમ્મા રે મારા ગોગા દીપો માતને વાહ વાહ જય ગોગા જય ગોગા બોલો છે ભરિયા ગોગા મહારાજની જય 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 છોકરો મળી જાય કઈ ચિંતા ના કરતા તમે. વિશ્વાસ છે, વિશ્વાસ છે યાર. હું આ કઈ જગ્યાએ આવી ગયો, રાતે કઈ જગ્યાએ ઊંઘ્યો તો ખબર નહીં. આવા મને આગળ જવા દે, એટલે જવા દે ને. અલે ક્યાં જતો રહ્યો તો યાર તું? આયો તમારો છોકરો તો હા, આજ જોઈને ચમત્કાર ગોગા મહારાજનો. ખરો ખરો યાર, પણ તું તો જતો યાર. અભારો ના અમે ગોતી આવ્યા, જેથી મળી જવાનું. અલા, રાત્રે તારા માતા હું યાર કેટલી નાયતો કરીને ના જાગીને આખી રાત રોજ રોજ જ કરે. તો ખબર પડે. હેડો હેડો કાકા મળી ગયો બસ. હેડો હેડો છોકરો મળી ગયો. એવું કરવા ચિંતા કરો. ઓ, ભરિયા ગોગ મહારાજની બાજી જે તું